નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિતમાં આજે આપણે તમારો પાઠ સંખ્યા સાથે રમત છે એમાં આપણે આગળ જોશું. તો કે ગઈકાલે આપણે નિયમો ભણ્યા હતા. આ પાઠ ચાલુ થયો ને ત્યારથી જ મેં તમને અમુક નિયમો વ્યાખ્યા લખાવી દીધી. અવયવ છે, અવયવી છે, અવિભાજ્ય સંખ્યા છે, ત્યાર પછી વિભાજ્ય સંખ્યા, અને ગઈકાલે આપણે 0 થી 100 સુધીની વિભાજ્ય સંખ્યા કે 1 થી 100 સુધીની વિભાજ્ય સંખ્યાની પણ આપણે કાલે વાત કરેલી હતી વિડિયોમાં. તો હવે આપણે જોવાનું છે તમારું સ્વાધ્યાય 3.2. સ્વાધ્યાય 3.2 તો તમારે પાકી બુકમાં લખવાનું રહેશે વિડિયો જોઈને. સ્વાધ્યાય 3.2 માં તમે જુઓ તો કે દાખલા નથી પણ એ રીતે તમને પ્રશ્નો આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે, રકમ તમારી બુકમાંથી તમારે લખવાની રહેશે. શું આપેલી છે? કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો, અને બે બીજું આપેલું છે, મતલબ બે પ્રશ્ન છે A અને B કે બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? તો તમારે પહેલા લખવાની રકમ, નીચે તમારે એ જવાબ કરી અથવા એરો કરીને એનો જવાબ લખવાનો. એમાં તમારે A શું પૂછેલું છે? તો કે એકી સંખ્યાનો સરવાળો પૂછ્યો છે. તો આપણે શું કરીશું? પહેલા કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો. ચલો, એકી સંખ્યાનો સરવાળો કીધો છે મતલબ તો કે તમને ખબર છે તમે કોઈ પણ બે એકી સંખ્યા લ્યો. ધારો કે તમે લીધું 29 પ્લસ 5. ચલો, એકી સંખ્યા લીધી આપણે, બંને એકી સંખ્યા લીધી છે. તો હવે બંનેનો સરવાળો કરો. કેટલો થશે? 5 ને 9 14, 14 નો ચોગડો વધી 1, 2 ને 1 3. રેડી? તમારે કોઈ પણ એકી સંખ્યાનો સરવાળો કરવાનો છે એટલે તમે ત્યાં કોઈ પણ સંખ્યા લઈ શકો, એમાં આપેલી હોય કે ના હોય. એકી સંખ્યા લીધી છે એટલે તમારે 5 લીધી આપણે, એની જગ્યાએ તમે 7 લઈ શકો, કોઈ પણ લઈ શકો. હવે તમારે જવાબ શું આવ્યો? 34. એવી જ રીતે તમે આમ લીધું હોત 3 વત્તા 5 તો શું જવાબ આવે છે? 3 ને 5 8. તમે જોઈ શકો છો કે જે તમને જવાબ મળ્યો છે એ જવાબ કેવો આવ્યો છે? જુઓ, 34 કેવી સંખ્યા થઈ? એકી સંખ્યા કે બેકી સંખ્યા? તો કે જુઓ, બેકી સંખ્યા થઈ. તો આનો મતલબ શું થયો કે ભાઈ કે બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા શું આવે? બેકી સંખ્યા આવે. તો તમારે અહીંયા લખી નાખવાનું, therefore બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા મળે. કોઈ પણ બે બેકી સંખ્યા લ્યો, તમે સરવાળો કરો એટલે તમને શું મળે? સોરી, એકી સંખ્યા લ્યો, સરવાળો કરો એટલે શું મળે? બેકી સંખ્યા. એ જ રીતે બી કરીએ. ચલો, બેકી સંખ્યાનો સરવાળો. બધું બાકી બુકમાં લખવાનું હો. જે રીતે હું લખું છું એ રીતે તમારે બધું બાકી બુકમાં લખતું જ જવાનું. જ્યાં અમુક જે લખવાનું નથી એ હું તમને કહી દઈશ કે અહીં જ લખવાનું. આપણે ગઈકાલે જે કોષ્ટક કર્યું હતું, 1 થી 100 સુધીની સંખ્યા લખી હતી, ચોકડીમાં લીધી, રાઉન્ડ કર્યા હતા, એ બધું તમારે લખવાનું હતું નહીં એટલે મેં કહી દીધું હતું. પણ આ તો તમારું સ્વાધ્યાય છે, એમાં દાખલા નંબર 1 કરી પ્રશ્ન લખી પછી તમારે આ જવાબ લખવા માંડવાનો. રેડી? પ્રશ્ન લખો ત્યારે વિડિયો પોઝ કરી દેવાય. બેકી સંખ્યા લીધી છે, ધારો કે તમે લીધી 8 અને લીધી 4. 8 ને 4 તો કે 12. એવી જ રીતે તમે લઈ શકો બીજી બે સંખ્યા લ્યો, 12 અને 10. તો શું થશે? 2 ને 0 2, 1 ને 1 2. આ કેવી સંખ્યા મળી આપણને? બેકી સંખ્યા. તો આનો મતલબ શું થયો કે બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા જ મળે. રેડી? આ રીતે તમારે લખવાનું રહેશે. આ હતો તમારો દાખલા નંબર 1.
હવે ત્યાર પછી દાખલા નંબર 2 માં તમને નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવવું એમ કીધું છે. હવે બધા વાક્યો છે એ તમારે પહેલા શું કરી લેવાના, તમારી પાકી બુકમાં લખી લેવાના. વાક્યો લખી લેવાના, સામે તમે શું કરશો, સાચા છે કે ખોટા, મતલબ સાચું ખોટું આપણે કરવાનું રહેશે. પણ એ સાચું શું કામ છે, ખોટું શું કામ છે એ હું તમને અત્યારે હવે સમજાવું. ચલો જોઈએ. પહેલું જોશું, તમે તમારી બુકમાં રકમ બધા વાક્ય છે એ ટુ ક્યાં સુધીના છે, એ થી ઝેડ સુધીના, એ બધા તમારે લખી લેવાના. સામે તમારે સાચું ખોટું કરતું જવાનું. હવે હું કરાવું ત્યારે. રેડી? ચલો. પહેલું છે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો આપણે એમ પૂછ્યું છે કે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે છે કે નહીં. તો આપણે કરી લેવાનું કે 3 એકી સંખ્યા હોય, ધારો કે 3, 5 અને 7 આપણે લીધી. તો 3 ને 5 8, 8 ને 7 તો કે 15. તો 15 છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા? એકી સંખ્યા છે. મતલબ તમારું જે વાક્ય છે કે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે, તો એ વાક્ય કેવું થશે? ખોટું. મતલબ તમારો પહેલાનો જવાબ શું આવશે? ચોકડી, ખોટું. બીજું છે કે 2 એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો બી માં એમ કહે છે કે તમે કોઈ પણ એક એકી સંખ્યા લ્યો અને બીજી બે એકી સંખ્યા લેવાની, અને એક તમારે એમાં બેકી સંખ્યાઓ લેવાની. બે એકી સંખ્યા લીધી આપણે 3 અને 7, એમાં તમારે એક સંખ્યા કેવી ઉમેરવાની? બેકી સંખ્યા. હવે બધાનો તમે સરવાળો કરો છો 3 ને 7 10, 10 ને 4 14. તો તમને જે જવાબ મળે છે એ બેકી સંખ્યા મળે છે? તો કે હા મળ્યો, 14 મળ્યો, તો એ બેકી સંખ્યા કહેવાય. તો એનો મતલબ એ વાક્ય કેવું થયું? સાચું. તો બી ની સામે શું આવશે? સાચું. આ તમારે લખવું નથી, સમજાવવા પૂરતું હું કરું છું. રેડી? ત્યાર પછી સી કે 3 એકી સંખ્યાનો ગુણાકાર તમને એકી સંખ્યા છે. તો કે ચાલો 3 એકી સંખ્યા લઈએ. ચલો 3, 5 અને 7. નાના ઉદાહરણ આપણે ત્યારે લઈએ. 3 50 15, 15 છટ્ટા 135. સોરી 15 છટ્ટા 105 અને 15 એટલા 120. તો 15 છટ્ટા 105 એટલે કે 105 છે કેવી સંખ્યા છે? તો કે એકી સંખ્યા થશે. તમારે જે જવાબ છે એમાં પ્રશ્ન છે એમાં એમ પૂછ્યું છે આ ત્રણેય એકી સંખ્યા લીધી આપણે, આ એકી સંખ્યા, પણ એનો જવાબ તમારે એકી સંખ્યા હોવો જોઈએ. આવ્યો તો તમારું વાક્ય કેવું? સાચું. જો ન આવ્યું હોય તો તમારું વાક્ય કેવું થાય? ખોટું. રેડી? તો 3 વાક્ય બની ગયા તમારા. ત્યાર પછી ડી. જો સી સામે સાચું, બી સામે સાચું, એ જ રીતે કરજો. રેડી? ત્યાર પછી ઈ માં એમ કહે છે કે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા એટલે મેં તમને કીધું હતું કે શું હોય? એક અને કુલ તેની પાસે બે જ અવયવ હોય એવી સંખ્યા આપણે કીધી હતી કે એને શું કહેતા? અવિભાજ્ય સંખ્યા. તો તમને ખબર છે કે બધી એકી સંખ્યા છે, સોરી બધી બેકી સંખ્યા છે. ડી કોઈ મતલબ કે તમારો ડી શું છે? સોરી, જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે, ડી માં હું ઈ સમજાવવા માંગી હતી કે જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે? ન હોય. દરેક વખતે એવું બને નહીં. કારણ કે જો ધારો કે તમે ઉદાહરણ લ્યો 14 ભાગ્યા 7, સોરી 2, તો 2 છતાં ને 14 0 0. હવે તમે કરો છો 2 ભાગ્યા 16, તો 2 અઠાને 16 0 0. તો 8 બેકી સંખ્યા છે, 7 એકી સંખ્યા છે. તો એવું થોડી છે કે તમે બેકી સંખ્યાને 2 વડે જ્યારે ભાગાકાર કરો ને ત્યારે હંમેશા એકી સંખ્યા મળે? તો એવું બનતું નથી. વાક્ય કેવું થશે? ખોટું. હવે ત્યાર પછી જુઓ કે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે
તો એવું નથી, કારણ કે તમને ખબર છે 2 શું છે અવિભાજ્ય સંખ્યા છે, કારણ કે એને પણ 2 જ અવયવ છે. તો 2 છે એ તો અવિભાજ્ય સંખ્યા છે, પણ છતાં એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. તો એનો મતલબ એવો થાય કે બધી જ અવિભાજ્ય સંખ્યા એ એકી સંખ્યા હોય એવું જરૂરી નથી. તો તમારું B શું આવશે? ખોટું. ત્યાર પછી F જુઓ કે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. ખોટું થશે, કારણ કે તમને ખબર છે 3 અવિભાજ્ય સંખ્યા છે, પણ એને અવયવ છે ક્યાં ક્યાં? તો કે એક તો 3 પોતે અને એક 1. આ બંને અવયવ તો હોય જ અવિભાજ્ય સંખ્યામાં. તો તમારું વાક્ય છે કેવું થશે? ખોટું, કારણ કે એને એકેય અવયવ નથી હોતા એમ કહે છે. પછી પૂછ્યું છે G. બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા મળે. કે તમે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા લ્યો, એનો સરવાળો હંમેશા તમને બેકી સંખ્યા મળે છે કે નહીં એ ચેક કરવાનું છે. તો ચલો આપણે ઉદાહરણ લઈએ. તમે અવિભાજ્ય સંખ્યા કીધી છે, આપણે લઈએ અવિભાજ્ય સંખ્યા પેલી છે 2 + 3, તો 3 ને 2 5. બીજી અવિભાજ્ય સંખ્યા હું લઉં છું 5 + 3. ચાલો 5 પણ અવિભાજ્ય, 3 પણ અવિભાજ્ય, તો મળ્યા 8. તો અહીંયા તો તમને આ એકી સંખ્યા મળી અને આ કેવી મળી? બેકી સંખ્યા. એનો મતલબ એવું કે હંમેશા તમે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કરો ત્યારે એવું નથી હોતું કે એકી સંખ્યા મળે કે બેકી સંખ્યા મળે. એટલે વાક્ય કેવું થશે? ખોટું. પછી H જુઓ. બે એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે, તો શું થશે? સાચું થશે, કારણ કે અવિભાજ્યની સંખ્યા બધી જે છે એમાં બે જ એક એવા છે કે જે બેકી સંખ્યા છે. તો તમારું એ જ વાક્ય કેવું થશે? સાચું. ત્યાર પછી I કે બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે તો નહીં. શું કામ? કારણ કે તમને ખબર છે કે 2 છે એ કેવી સંખ્યા છે? બેકી. પણ 2 છે એના અવયવ પડે છે નહીં, તો એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા. એના બે જ અવયવ છે, ક્યાં? 2 અને 1. એટલે આપણે એને અવિભાજ્ય સંખ્યા પણ કહીએ છીએ અને બેકી સંખ્યા પણ. તો તમારું વાક્ય જે છે કે બધી તમે બેકી સંખ્યા છે 2 થી લઈ અને અનંત સુધીની, એમાં એ બધી અવિભાજ્ય જ હોઈ શકે? તો કે વિભાજ્ય જ હોઈ શકે નહીં, કારણ કે 2 ખુદ જ અવિભાજ્ય સંખ્યા છે. એનો મતલબ આમાં શું આવશે? ખોટું. પછી છે જેમાં છેલ્લું કે બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય. તો આપણે કરીએ. ચાલો તમે બે બેકી સંખ્યા લ્યો, 4 પણ બેકી સંખ્યા, એવી જ રીતે એમાં બેકી સંખ્યા 2 સાથે ગુણાકાર કરો તો 4 × 8. એવી જ રીતે તમે ધારો કે લ્યો 10 અને 12, તો શું મળશે? 120. ધારો કે તમે લીધું 8 × 2, તો 8 × 16. આ બધી સંખ્યા કેવી મળી? એકી સંખ્યા છે કે બેકી? તો કે જે સંખ્યા બધી મળી છે એ કેવી છે? બેકી સંખ્યા. મતલબ તમારું જે પ્રશ્ન છે, વાક્ય છે એ કેવું બનશે? સાચું બનશે. સમજાણું? બધા જ ખરા ખોટા આપણે સમજ્યા. હવે કઈ રીતે કરવા? તમારે બાકી બુકમાં લખવાના રહેશે. A થી J સુધીના બધા વાક્ય લખવાના, સામે ચોરસ કરી અને એમાં તમારે ખરા ખોટામાં જે જવાબ આવતો હોય એ. એકવાર હું ફરીવાર તમારા જવાબ બોલી જાઉં છું. જુઓ, A માં શું આવશે? ખોટું. B માં શું આવશે? સાચું. C માં શું આવશે? સાચું. D માં શું આવશે? ખોટું. G માં શું આવશે? તો કે ખોટું. E માં ખોટું. F માં શું આવશે? ખોટું. G માં ખોટું. H માં સાચું. I માં ખોટું અને J માં સાચું. રેડી? તો આ મુજબ તમારે ખરા ખોટા પાકી બુકમાં લખી લેવાના રહેશે. સારા અક્ષર કરવાના રહેશે. એ તો વારી વખતે હું કહું જ છું, છતાંય ડેઈલી વિડીયોમાં તો હું કહેતી રહીશ તમને અક્ષર સારા. પછી તો હવે હું તમારી બુક જ્યારે મારી પાસે આવશે ચેક કરવા ત્યારે જોઈશ બધાના અક્ષર કેવા કર્યા છે બધાએ.
ત્યાર પછીનું જોઈએ દાખલા નંબર 3. આ તમારો દાખલા નંબર 2 હતો. ક્રમશઃ જુઓ એટલે આ દાખલા નંબર કે પ્રશ્ન નંબર 2 ગણાય. તો વ્યવસ્થિત પ્રશ્ન ટાંકવાના ઉપર કે આ પ્રશ્ન નંબર 2 છે. ત્યાર પછી તમે એના આ બધા ABCDEFGHI ને જે સુધીના પ્રશ્નો જે પૂછ્યા હતા એના જવાબ લખ્યા. હવે પછી એના પછીનું જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 તો આપણે લખીશું. પછી તમારે રકમ લખવાની રહેશે. શું છે રકમ? તો કે 13 અને 31 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. બંનેમાં વારાફરતી 1 અને 3 અને 1 આવે છે. તો 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો કે જેના અંકની અદલા બદલી થયેલી હોય એવી સંખ્યા લાવવી જોઈએ જોડીમાં. તો પહેલા તો આપણે શું કરીશું તો કે 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ લખવી જોશે. તો તમે ગઈકાલે જ મેં તમને લખાવી હતી. તો આપણે પહેલા લખી નાખી 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા. ચલો કઈ કઈ હતી તો કે તમને ખબર છે તમારી બુકમાં જ મેં કરાવી હતી 20 નહીં ક્યાંથી સ્ટાર્ટ થશે 2 થી આપણે લેવાની રહેશે 1 થી કીધી એટલે આપણે લેશું 2 3 5 અહીંયા સમય તો અહીંયાથી જ લખવા માંડવાનું 2 3 5 4 11 પછી તો કે 13 17 19 13 17 19 પછી 23 29 પછી 31 પછી કઈ આવશે 37 41 હતી આપણે કાલે જ લઈ દીધી 37 41 પછી કઈ આવશે તો કે ડાયરેક્ટ તમારી આવશે 47 અને પછી 53 આવશે 47 53 જે સંખ્યાને તમે 2 વડે કે 3 વડે 5 વડે 7 વડે તમે કોઈ પણ સંખ્યાને ભાગી ન શકતા એનો 47 છે તો તમે 47 * 47 એક જ કરી શકશો બીજું તો કાંઈ ના આવ્યું છે નહીં. તો એવી બધી સંખ્યા કેમ આવશે અવિભાજ્ય સંખ્યામાં. તો એને આપણે કાલે અલગ પાડી હતી તો આજે આપણે એને લખીએ છીએ. છેલ્લે કે 53 પછી આવશે 59 પછી કઈ આવશે 61 67 એવી જ રીતે 71 73 79 પછી ગ્રાફના લાઈનમાં આવશે તો કે 83 89 છે. હવે આવશે નવડાની લાઈનમાં. તો ક્યાંથી શરૂ થશે તો કે નવડામાં તમે જોશો તો બધી ભાગી શકાશે 1 + 57 આ બધી સંખ્યા છે એમાં હવે આપણે જોડી બનાવવાની છે. ચાલો બનાવીએ જોડી. કેના જેવી જે 31 અને 13 છે એવી જ રીતે આપણે જોડી બનાવવાની છે. પહેલી જોડી તો આપણે કીધી હતી કઈ 13 અને 31. તો હવે આપણે બીજી કઈ બનાવી શકીએ તો કે બીજી જોડી બનશે 13 પછી જુઓ 17 છે તો અહીંયા 71 છે તો બનશે 17 અને 71. ત્રીજી જોડી કઈ બનાવી શકીએ તો કે 19 છે તો 29 આવશે. ચલો બની ગઈ. ચોથી જોડી બનાવીએ કઈ છે 23 છે તો 32 નથી. હવે 31 છે ઈ તો આવી ગઈ. 37 છે તો ઈ નહીં ચાલે. 41 છે એની સાથે પણ નહીં બને. ચલો કતો જોડી બનશે તમારી ક્યાંય અહીંયાથી બનશે જુઓ 7 9 9 7 બની ગઈ. રેડી. તો આ રીતે તમારે જોડી બનાવીને લખવાનું હતું. તો આ આટલો જવાબ તમારે જવાબ તરીકે લખવાનો રહેશે. ક્યાં પ્રશ્નમાં પ્રશ્ન નંબર 3 લખવાનો રકમ પછી જવાબ કરી કે એરો કરી અને તમારે આ લખી નાખવાનું આટલું. ત્યાર પછી જુઓ ચોથું છે કે 20 થી નાની અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. 20 થી નાની અવિભાજ્ય લખવાની અને 20 થી નાની વિભાજ્ય સંખ્યા પણ લખવાની છે.
તો એ તમારે શું કરવાનું રહેશે, હોમવર્ક નથી દેતી પણ રકમ લખી નાખવાની રહેશે અત્યારે. પછી દાખલા નંબર 5 આવશે એટલે બધી રકમ નથી લખવી, આ એક દાખલા નંબર 4 ની લખી રાખવાની, કારણ કે દીદી હંમેશા એ રાખવાનું. દીદી જ્યારે નેક્સ્ટ આ વિડીયો તમારો અહીંયા સુધી ધારો કે પૂરો થઈ જાય છે, પછીનો જે દાખલો કરાવવાનો હોય કે પછીનો પ્રશ્ન કરાવવાનો હોય ને એની હંમેશા રકમ તમારે બુકમાં લખી લેવી. એટલે બીજે દિવસે તમારે એટલું ઓછું કે એ તમારે ડાયરેક્ટ જવાબ એનો ચાલુ કરવાનો રહી. રેડી? તો અહીંયા સુધી આપણે રાખીશું. જે આગળના છે દાખલા નંબર 4 થી છે એ બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. આટલું છે એ પાકી બુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત ક્રમશઃ લખી લેવાનું. રેડી? એવું બનશે તો હજી હું જોઈ લઈશ કે અમુક જો બુક હશે એમાં ફોટો પાડીને હું એવું લાગશે તો અમુક સ્વાધ્યાયના ફોટા હું મોકલીશ છેલ્લે તમને, કે તમારે લખવાના બાકી રહી ગયા હોય તો તમે લખી શકો. બનશે. બુક જો હશે કદાચ કોઈ જૂના વિદ્યાર્થીઓની પડી હશે તો એમાંથી હું ફોટો પાડીને મોકલીશ, પણ આ તો તમારે લખવાનું જ છે કમ્પલસરી જ. રેડી? તો અહીંયા સુધીનું જે ચાલ્યું છે એ બધું લખી લેજો. મંથલીની તૈયારી પણ સાથે સાથે કરતું રહેવાનું છે. હા, ભલે ત્રીજો પાઠ નથી આવવાનો પણ પાઠ 1 અને પાઠ 2 તો તમારે તૈયાર કરી લેવાના રહીએ, કારણ કે આપણે પૂરા થઈ ગયા ને તે પછીનો આપણે આ ત્રીજા પાઠનો 3.2 સ્વાધ્યાય પહોંચી ગયા. એટલે પહેલો પાઠ અને બીજો પાઠ તો આપણે 1 મહિનો થઈ ગયો છે, તો એનું રિવિઝન સતત કરતું રહેવાનું એટલે મંથલીમાં તમને આવડી જાય. તો અહીંયા જો મંથલીમાં તમને જ્યારે પેપર લેવા બોલાવવામાં આવે ત્યારે તમારી પાકી બુક તો હું લઈ લઈશ, એટલે તમારે એમ નહીં સમજવાનું કે પેપર હું પાકી બુકમાંથી લખી લઈશ અને પાકી બુક નહીં હોય એને હું સરને કેવું છે મારે પેપર જ ન આપે, કાં પેપર આપે ને તો અહીંયા સામે બેસાડીને પેપર લખાવું છે, એટલે ખબર પડે ને તમને કેટલું આવડે છે. સાચું ને? મતલબ પાકી બુક લખજો. રેડી? અહીંયા સુધી રાખીશું. અસ્તુ. જય હિન્દ.